નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરે બેઠા ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આજે ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, તેમાં ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। તો વિદ્યાર્થી મિત્રો, આજે એક નવો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 માં, અને એ પ્રશ્નનું નામ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને પહેલી, બીજી એમ તેમજ ત્રીજી પરીક્ષા માટે આ ત્રણ ગુણ માટે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો સૌથી પહેલા આ જે પ્રશ્નની અંદર એક શબ્દ છે રાષ્ટ્રીય આવક। તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન એમ થાય કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો સૌથી પહેલા એક નાનકડી વ્યાખ્યા આપણે આપી દઈએ કે ભાઈ રાષ્ટ્રીય આવક એટલે શું? તો રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક। હવે આપણને પ્રશ્ન થાય દેશની કુલ આવક એટલે શું, કઈ રીતે ગણતરી કરવામાં આવે? તો આપણે એમ કહી શકાય કે આપણા ભારત દેશનું જે અર્થતંત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ અર્થતંત્ર ત્રણ ક્ષેત્રની અંદર વહેંચાયેલું છે। સૌથી પહેલા ખેતી આવે, બીજું આવે ઉદ્યોગ અને ત્રીજું આવે સેવા। તો આ ત્રણ ક્ષેત્રની મદદથી એક વર્ષની અંદર જે પણ આવક થાય તેના કુલ સરવાળાને આપણે નામ આપીશું દેશની કુલ રાષ્ટ્રીય આવક। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ કે રાષ્ટ્રીય આવકનો સીધો સંબંધ કોની સાથે છે? તો આર્થિક વિકાસ સાથે છે। તો કહેવાનો મતલબ એ થાય કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત લાંબા ગાળા સુધી જો એક ધારો વધારો થાય તો તેને આપણે નામ આપીશું આર્થિક વિકાસ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક સ્પષ્ટતા કરવા માંગીશ, જ્યાં બોર્ડમાં તમને પ્લસની નિશાની દેખાય છે એ માત્ર ને માત્ર વધારાનું સૂચન કરે છે, તો આ બાબતની નોંધ લેવી। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણા ભારત દેશની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર મીન્સ કે રાષ્ટ્રીય આવક જો નીચા દરે વધે તો આર્થિક વિકાસ પણ નીચા દરે એની અંદર વધારો થતો જોવા મળે છે। ત્યાર પછી કહેવાય કે રાષ્ટ્રીય આવકમાં જો ઊંચા દરે વધારો થાય છે તો આર્થિક વિકાસમાં પણ ઊંચા દરે વધારો થતો આપણને જોવા મળે છે। ત્યાર પછી એવું કહી શકાય કે જો રાષ્ટ્રીય આવકમાં વધારો થતો ના હોય તો આર્થિક વિકાસની અંદર સ્થગિતતાની સ્થિતિ આપણને જોવા મળે છે। તો આપણને પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો, સ્થગિતતા એટલે શું? તો સ્થગિતતાનો મતલબ થાય છે અટકી જવું, થંભી જવું, રોકાઈ જવું। હવે સ્થગિતતાનો એક એક્ઝામ્પલની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જેમ કે વિદ્યાર્થી મિત્રો, તમે પહેલી, બીજી, ત્રીજી એમ 3 પરીક્ષાઓમાંથી તમે પસાર થાઓ છો। જો કોઈ પણ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં 50% મેળવે છે, બીજી પરીક્ષામાં પણ 50% મેળવે છે અને ત્રીજી પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો એ 50% મેળવે છે, તો એનો મતલબ કે એના પરિણામની અંદર સ્થગિતતા છે તેવું કહી શકાય। ત્યાર પછી આગળ થોડાક વધીએ, ત્યાર પછી રાષ્ટ્રીય આવકમાં જો ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસની અંદર પીછેહટની સ્થિતિ જોવા મળે છે। હવે પીછેહટ એટલે શું? તો પાછા ફરવું। આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરું કે જેમ કે કોઈ પણ વિદ્યાર્થી માનો કે પહેલી પરીક્ષામાં માનો કે 70% મેળવે છે, બીજી પરીક્ષામાં એ જ વિદ્યાર્થી માનો કે 50% મેળવે છે અને બોર્ડની પરીક્ષામાં સાવ 40 કે 45% મેળવે છે, તો એનો મતલબ એ થયો કે એના પરિણામની અંદર પીછેહટની સ્થિતિ આપણને જોવા મળેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય આવકની થોડી ઘણી બાબતોની। હવે વિદ્યાર્થી મિત્રો, થોડુંક કોષ્ટકની અંદર આપણે રજૂઆત સમજી લઈએ। એમાં કોષ્ટક જે છે 2 ભાગમાં વહેંચાયેલું છે। આ બાજુ દેશ લખેલા છે અને આ બાજુ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર લખેલો છે। તો સૌથી પહેલા દેશની અંદર ટોટલ 4 દેશોનું વર્ણન કરેલું છે। સૌથી પહેલા નોર્વે છે, બીજું છે અમેરિકા, ત્રીજું શ્રીલંકા અને ચોથું છે ભારત। ત્યાર પછી કહેવાય કે હવે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જોઈએ 1 by 1। તો સૌથી પહેલા નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2.2% છે, અમેરિકાનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2.4% છે, શ્રીલંકાનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 4.5% છે અને ભારતનો જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જે છે એ 7.3% છે। તો આ કોષ્ટક જે આપણે સમજ્યા, તો એને આપણે સમજવાનો હવે વધારે પ્રયત્ન કરીએ। તો કોષ્ટકની અંદર લખ્યું છે તે પ્રમાણે કે આ ઉપરના નોર્વે, અમેરિકા અને શ્રીલંકા, બરાબર, તો આ 3 દેશો વિકસિત દેશોની કેટેગરીમાં આવે છે અને ભારત એક એવો દેશ છે કે જે વિકાસશીલ દેશની કેટેગરીમાં આવે છે। તેમ છતાં પણ આ 3 દેશો કરતા ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વિદ્યાર્થી મિત્રો કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે। તો હવે જોઈએ રાષ્ટ્રીય આવકની મર્યાદા, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। હવે મર્યાદા એટલે રાષ્ટ્રીય આવકની સારી બાબતો અત્યાર સુધી જોઈ, હવે આપણે એના માઇનસ પોઈન્ટ જોઈએ છે। તો મર્યાદામાં સૌથી પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થાય કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આપણને કઈ મુશ્કેલી નડે છે? કારણ કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી નડતી હોય તો આર્થિક વિકાસ
નક્કી કરવામાં પણ આપણને 100% મુશ્કેલી નડી શકવાની શક્યતાઓ વધી જતી હોય છે. હવે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આપણને 5 પરિબળો એવા છે કે જે આપણને મુશ્કેલી ઊભી કરતા આપણને જોવા મળે છે. હવે આ 5 બાબતોનું વર્ણન ઓલરેડી તમે ધોરણ 11 ની બુકમાં, જે અર્થશાસ્ત્રની બુક હતી તેની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તેમ છતાં પણ હું તમને એક વાક્યની અંદર એની વ્યાખ્યા આપીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલા રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીમાં સૌથી પહેલી બેવડી ગણતરી નડે છે. બેવડી ગણતરી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો બેવડી ગણતરીનો મતલબ એવો થાય કે કોઈક વસ્તુનું મૂલ્ય એકવાર ગણતરીમાં આવી ચૂક્યું હોય અને ફરીવાર એની જ ગણતરી જો ફરીવાર લેવામાં આવે તો તેને આપણે નામ આપીશું બેવડી ગણતરી. ત્યાર પછી સ્વ-અપરાશની વસ્તુ. સ્વ-અપરાશની વસ્તુનો મતલબ એવો થાય કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુ પોતાના માટે વપરાશ કરતો હોય તો તેનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી. ત્યાર પછી ઘસારો. ઘસારાનો મતલબ શું થાય? તો ઘસારો એટલે કોઈ પણ માનવીએ કોઈ પણ વસ્તુ ઉપયોગમાં લીધેલી હોય અને એનું મૂલ્ય જ્યારે ઘટી જાય છે તો આપણે આને નામ આપીશું ઘસારો. ત્યાર પછી કરટાળો અને કરચોરી. કરટાળો, કર એટલે ટેક્સ. એટલે ઘણા બધા આપણા ભારત દેશની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે કર ભરતા જ નથી, અથવા તો કેટલાક લોકો એવા છે કે જે કરની શું કરે છે વિદ્યાર્થી મિત્રો? ચોરી કરે છે. તો તેને આપણે નામ આપીશું કરટાળો અને કરચોરી. તો આ જે 5 બાબતો આપણે જોઈ, આ 5 બાબતોની મદદથી જે સાચી રાષ્ટ્રીય આવકની જાણકારી આપણને જે મળવી જોઈએ એ મળતી નથી. એનો મતલબ કે આર્થિક વિકાસની સ્થિતિ આપણે જાણી શકતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો એક મુદ્દો છે વસ્તી. તો વસ્તી પણ આર્થિક વિકાસની ગણતરી કરવા માટે પણ એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. જેમ કે રાષ્ટ્રીય આવકને માપવા માટે જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી ખૂબ જ અગત્યની છે. એ હું થોડુંક કોષ્ટકની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો આપણે જોયું તે કોષ્ટકમાં તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે આ 4 દેશ કરતા ભારત દેશ વિકાસશીલ હોવા છતાં પણ તે દેશની રાષ્ટ્રીય આવક વધારે છે. તો આપણને પ્રશ્ન થાય કે આ 4 દેશો તો વિકસિત દેશો છે અને આ ભારત દેશ કહેવાય કે વિકાસશીલ દેશ છે, તેમ છતાં પણ વિકાસ કેમ દેખાતો નથી? તો એના પાછળનું મુખ્ય કારણ કયું છે? તો વસ્તી છે. એટલે વસ્તી જે છે એ વિકાસની આગળ એક અવરોધ ઊભો કરતો જોવા મળે છે. તો થોડુંક વધારે એક્ઝામ્પલની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરીશ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એ એક્ઝામ્પલ આપેલું છે કે એ દેશની રાષ્ટ્રીય આવક કરતા બ દેશની રાષ્ટ્રીય આવક વધારે છે. એનો મતલબ કે બ દેશનો આર્થિક વિકાસ વધારે છે તેવું કહી શકાય નહીં. કારણ કે અ દેશની વસ્તી કરતા બ દેશની રાષ્ટ્રીય આવક અને વસ્તી બંને વધારે છે, પણ તેમ છતાં પણ અહીં આપણને વિકાસ જોવા મળતો નથી. કેમ જોવા મળતો નથી? કારણ કે અ દેશની માત્ર ને માત્ર વસ્તી ઓછી છે અને બ દેશની અંદર રાષ્ટ્રીય આવક પણ વધારે છે પણ વસ્તી પણ વધારે, પણ કોના કરતા? અ દેશ કરતા. એટલે માટે આપણને વિકાસ દેખાતો નથી તેવું કહી શકાય. આ બાબતને થોડોક એક્ઝામ્પલની મદદથી સમજાવવાનો વધારે પ્રયત્ન કરું કે જેમ કે કોઈ કુટુંબ છે અને એ કુટુંબની ટોટલ ઇન્કમ છે ₹1,00,000, પણ એ ₹1,00,000ની સાથે એ કુટુંબની વસ્તીની અંદર કુટુંબની સંખ્યા ટોટલ 20 છે. એનો મતલબ કે ₹1,00,000ની સામે વસ્તી કેવી છે? કુટુંબની વધારે છે. માટે જે બચત થવી જોઈએ અથવા તો જે વિકાસ થવો જોઈએ એ આપણને દેખાતો નથી તેવું કહી શકાય. ત્યાર પછી આગળ થોડાક વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજો એક મુદ્દો છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિશ્વની અંદર રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ જે છે એ જુદી જુદી છે અને ભારતની અંદર રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ મુખ્ય 3 છે. જેમ કે આવક પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ અને ઉત્પાદન પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે આપણે જ્યારે આપણા ભારત દેશની રાષ્ટ્રીય આવકની કમ્પેરિઝન જ્યારે વિદેશના દેશો સાથે જો કરવી હોય તો એવા સમય એવું બને કે આપણા ભારત દેશની અંદર 3 પદ્ધતિ છે, તો એની જ પદ્ધતિ વિદેશના દેશોમાં પણ હોવી જોઈએ. તો જ તુલના કરી શકાય અને તો રાષ્ટ્રીય આવકની ગણતરી સાચી આપણને માલુમ પડી શકે. પણ એવું છે નહીં. આપણા ભારત દેશ માટે 3 પદ્ધતિ છે, પણ જ્યારે વિદેશના દેશો માટે કંઈક અલગ પદ્ધતિ છે. માટે રાષ્ટ્રીય આવકની ગણતરીની સાચી જાણકારી આપણને પ્રાપ્ત થતી નથી. આને એક એક્ઝામ્પલની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરીશ વિદ્યાર્થી મિત્રો. જેમ કે કોઈ પણ આપણે જોઈએ તે પ્રમાણે કે આપણા ધોરણ 12ની અંદર 3 સ્ટ્રીમ હોય છે, આર્ટ્સ છે, કોમર્સ છે અને સાયન્સ છે. પણ આપણે એમ 2 જ સ્ટ્રીમને મહત્વ આપીએ છીએ, એક કોમર્સ અને એક સાયન્સ. જેમ કે કોઈ કોમર્સનો વિદ્યાર્થી છે તેને 90% મેળવ્યા છે અને કોઈ સાયન્સનો વિદ્યાર્થી છે તેને 85% મેળવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે આની શું કમ્પેરિઝન થઈ શકે ખરી?
તુલના થઈ શકે ખરી? તો જવાબ આવે ના. કેમ ના થઈ શકે? કારણ કે પેલો જે વિદ્યાર્થી છે એ સાયન્સ સ્ટ્રીમનો છે અને અહીં જે છે એ કોમર્સ સ્ટ્રીમનો છે, એટલા માટે એની તુલના કરવી શક્ય નથી. એટલે કહેવાનો મતલબ એ થાય કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો વિશ્વના દેશોની અંદર એક સરખી પદ્ધતિ હોવી જરૂરી છે. જો ના હોય તો ગણતરી કરી શકાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર જે પ્રશ્ન હતો રાષ્ટ્રીય આવક અને તેનો વૃદ્ધિ દર સમજાવો, એ 3 ગુણનો તમારે આ પૂરેપૂરો આ રીતે લખવાનો છે. આશા છે કે મેં તમને જે ચલાવ્યું, મેં તમને જે ભણાવ્યું તેની અંદર તમને બરાબર ખબર પડી હશે. તેમ છતાં પણ તમને પીડીએફ આની સાથે સાથે સેન્ડ કરી રહ્યા છીએ, તેમાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો. નમસ્કાર, અસ્તુ.